ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના તારાબાગ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશની આગમન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશના આગમન માટે મંડળો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં શહેરના તારાબાગ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન સવારે ગઈકાલે ઢોલ ત્રાસા અને ડીજેના તાલે ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આગમન યાત્રા સેફ્રોન ટાવરથી નીકળી પોલિટેકનિક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં તારાબાગ યુવક મંડળના પ્રમુખ હેમંત સતપાલ તથા પ્રતિક સોની, પાર્થ ચૌહાણ, યાજ્ઞિકભાઈ તથા વિજય સતપાલ સાથે જ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. શ્રીજીને સન્માનપૂર્વક પંડાલ સુધી લાવવામાં આવ્યા હતા. આપણે તારાબાગ યુવક મંડળ ટીવાયએમ ગ્રુપ આપણે ગણપતિની આપણી આગમન યાત્રા છે તે આપણે સેફ્રોન ટાવરથી લઈને આપણા તારાબાગ યુવક મંડળ ટીવાયએમ ગ્રુપ પર પધારશે, જેમાં આપણું સાથ સરકાર આપવા વક્રટૂન, ઢોલ તાસા અને વિનાયક સાઉન્ડ બી છે, અને સાથે પોલીસનો બી ખૂબ સપોર્ટ છે અમારા મંડળમાં.